કે આજે તો મેં સવારમાં અત્યારમાં નાસ્તો કરે છે. મેં તો કરી લીધો, મને ભૂખ લાગી. અસાઇનમેન્ટનું કીધું તો ના પડી દીધી. ફોન રિસીવ તો કર્યો પણ અમારે જમવાનું ઘણા સમય થઈ ગયો મારા મમ્મી સાથે વાત. તો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે છે ડે 39 કે 40, મને યાદ નથી ગાઈસ આજે, કારણ કે આજે તો મેં સવારમાં અત્યારમાં જ કોલેજે પહોંચી ગયા છે ને આ તમે જોઈ શકો છો અહીંયા બધું સાફ સફાઈ કરી છે ગાઈસ, એટલે આ બધું ઉપર છે. તો અમે અસાઇનમેન્ટ કરતા હતા, અમે તો ક્યારના આવ્યા છે 9 વાગ્યાના ગાઈસ અહીંયા પધારી ગયા કોલેજની અંદર. બટ એમાં એમ હતું કે આ રૂમમાં તો અસાઇનમેન્ટ નહોતા કરી શકતા, એટલે પછી મેં ઓલા રૂમમાં અસાઇનમેન્ટ કરવાનું વિચાર્યું છે. તો હું, દીવું, જેલો ને દીવલો અમે ચારે આવી ગયા છે ને ગાઈસ અત્યારમાં સવારમાં અમારે એક અસાઇનમેન્ટ બાકી જ છે, તો એ અત્યારે કમ્પ્લીટ કરીશું. હમણાં 12 વાગે લેક્ચર શરૂ થાય ત્યારે અમારે એ દેવાનો છે ગાઈસ. તો અત્યારે તો ઓલા રૂમમાં હું જાઉં છું, એ લોકો અસાઇનમેન્ટ કરે છે તો એના લોકો સાથે અસાઇનમેન્ટ કરું. તમે બન્યા રહેજો બ્લોગમાં, આપણે મળીએ પછી. ગાઈસ અત્યારે અમે જમીને એક લેક્ચર પૂરો કરીને અત્યારે કોલેજની અંદર છે ને આ બધા તમે જોઈ શકો છો આજકાલ ને આ લોકો આખા 20 રૂપિયાનો લોસ કરીને આવ્યા છે ગાઈસ. ને આ બધા અત્યારે અસાઇનમેન્ટ કરે છે ને ઓલા તમે નાસ્તો કરે છે. મેં તો કરી લીધો, મને ભૂખ લાગી હતી બહુ જ, મેં તો જમી લીધું. ને અમારા ભાઈને ફોન નથી કર્યો કાલનો, તો ફોન કરીને જરીક વાત કરી લઈએ કે ક્યાં છે, શું કરે છે, દવા બવા પીધી કે નહીં, પૂછી લઈએ આપણે. ને હમણાં તો આ લેક્ચર તો ફ્રી છે, પણ મેમ આવશે એને લેક્ચર લેશે તો એનું અસાઇનમેન્ટ કરશું, બાકી બીજા કોઈ કરીશું ગાઈસ. તો ગાઈસ હવે આપણે પેલા તો મારા ભાઈને વાત કરી લઈએ, મારા ભાઈ રે છોટુ સાથે, પછી આપણે આરામથી મળીએ ગાઈસ. તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ અત્યારે આ લેક્ચર છે અમારો ફ્રી, ને અત્યારે અમે બધા અસાઇનમેન્ટ નતા કરતા, થુલિયા મારતા હતા ગાઈસ. અસાઇનમેન્ટ કરતા હતા, બે ભાઈમાં આવવાના હતા પણ આવ્યા નહીં. ને ગાઈસ હમણાં અમે છોટું સાથે તમને કીધું હતું વાત કરી, તો વાત કરી લીધી. 15-20 મિનિટ અમે બેન થાય વાત કરી. અસાઇનમેન્ટનું કીધું તો પણ ના પાડી દીધી ગાઈસ. કાંઈ વાંધો નહીં, આપણે હવે બનાવી નાખ્યું અસાઇનમેન્ટ. આજે તો કન્ફર્મ કરી નાખ્યું, કારણ કે કાલે દેવાનું છે પ્લીઝ. એની પ્રિન્ટે કઢાવવાની છે, એટલે પ્રિન્ટે કઢાવી નાખીશું ગાઈસ. ને બીજી વસ્તુ એ કે અત્યારે તો અમે અસાઇનમેન્ટ કરીએ છીએ તો એ કરી લે, ને અત્યારે તો હું વિડીયો એડિટ કરી, કારણ કે બ્લોગ મેળવવાનું બાકી છે. ને અત્યારે હું બ્લોગ મેળવી લીધો, પછી આપણે મળીએ ગાઈસ. અમે જમી બમીને અત્યારે, એટલે આમ તો જમીને અમે કોલેજથી આવી ગયા અને સીધા પછી અમે બ્લોગ બનાવવાનું મન નહોતું, કારણ કે મારે કામ હતું. ગાઈસ અમે જમવા જતા હતા ને તાજકોટનો ફોન આવી ગયો, પણ એકચ્યુઅલીમાં અમે ફોન રિસીવ તો કર્યો પણ અમારે જમવાનું ઓલા ભાઈ કે આવ્યા હતા, એટલે અમે વાત ન કરી શક્યા. પછી અમે જમી લીધું ને પછી હમણાં છોકરીને ફોન કર્યો હતો, એના મમ્મી સાથે વાત કરી, પછી હાવજારે વાત કરી, છોકરી સાથે વાત કરી, ને હમણાં વાત કરી હતી. એમ તો પહેલા કરતા તો એની બેટર છે, જે કહે કે એની હેલ્થ છે એ બેટર છે, બટ માઇન્ડ સેટ હવે થોડુંક ખતરનાક થતું જાય છે. એટલે મારી સર્વિસ ગમે ત્યાં હાલતે ચાલતે ગમે ત્યાં થઈ જાય, કાંઈ નક્કી ન હોય, કારણ કે લોહીના ટકા ઓછા છે, એટલે માઇન્ડ થોડુંક ઓલું છે, સેન્સિટિવ થઈ ગયું છે, એટલે આપણે થોડુંક ધ્યાન દેવું છે ગાઈઝ. ને ગાઈઝ હવે અત્યારે તો હમણાં આમ તો અસાઇનમેન્ટ કરવાનું મન થાય છે, પણ આમ નથી થતું. ખાલી એ નથી સમજાતું, એક 5-6 દિવસથી અસાઇનમેન્ટ કરવાનું મન નથી થતું ગાઈઝ. ને આ લોકોનો વાહ મને સડી ગયો છે ગાઈઝ. એ લોકોને અસાઇનમેન્ટ કરવાનું મન નથી થતું ને મને અસાઇનમેન્ટ કરવાનું મન નથી થતું. મારો ફોન અહીંયા મેં ચાર્જિંગમાં મેં લીધી દીધો. હમણાં કાંઈ નક્કી ન હોય, કોનો ફોન આવી જાય. ને અમારું તો કાલ ન્યૂ એડ થવાનું છે ગાઈઝ, કારણ કે કાલે આવવાનું છે અમારું સ્ટેન્ડ. તો તમે બન્યા રહેજો બ્લોગમાં, આપણે પાછા મળીએ હમણાં થોડીક વારમાં. આમ સામેની બિલ્ડિંગમાં મળતા આવું બધાને, પછી આપણે મળીએ. તો ગાઈઝ અત્યાર સુધી અમે આમ તો જોવા જાય તો સોરી ગાઈઝ, મારું બ્લુટૂથ પડી ગયું ગાઈઝ. ને અત્યાર સુધી તો આપણે વાત કરી હતી કે અસાઇનમેન્ટ કહીશું, પણ અસાઇનમેન્ટ કર્યા નથી, કારણ કે આજે મને મારા કાકાનો ફોન આવ્યો, એટલે જયંતિ પાસે અમારા માસાનો ફોન આવ્યો, જયંતિ માસાનો. પછી ગાઈઝ અમને મન થયું કે ઘણા સમય થઈ ગયો મારા મમ્મી સાથે મેં વિડીયો કોલમાં વાત નથી કરી, તો આજે વિડીયો કોલમાં એની સાથે વાત કરી. 1.5 કલાક વાત કરી, મમ્મી દીકરાએ બહુ વાત કરી, પપ્પાની મજાક મસ્તી કરી ગાઈઝ. પપ્પાને બહુ ગરમ કરી નાખ્યા, કારણ કે પપ્પા કે ફોન લેવો ને, મેં કીધું કે મારો લેવો.
મારે ફોન લેવો ને તમે મારો રાખો ને એવી રીતના ઘડીક મગજમારી કરી ને તે ચોખ્ખી ના પાડી દીધી ફોનની. પછી તો વાત કરી ને બધું તો ભાઈનું ને બધું હવે મોટો થયો છે એટલે લગ્નની ને વાત કરતા હતા અમે મમ્મી દીકરો ને. એના પેલા તો અમે છોટુના મમ્મી સાથે વાત કરી. મારા મમ્મી કહેતા હતા કે છોટુનો નંબર લીજે, મારી પાસે નથી તો વાત કરવાનું કહેતા હતા ગાઈસ. તો આવી બધી મગજમાં અમે આવી બધી બાબતે વાત કરતા હતા ને અત્યારે જે વાગ્યા છે 11 ની સરી ગઈ 10:30 થયા છે. ઓલા લોકો હજી રીડિંગ કરે છે. હા એ લોકો રીડિંગ કરે છે. હું તો અહીંયા બસ અસાઇનમેન્ટ હમણાં ઓલું વાત કરીને આવ્યો તો મેં કીધું કે ચાલો તો બ્લોગ બનાવી નાખું. તો બ્લોગ બનાવીને હવે અત્યારે તો હું પેલા તો ઓલા ડિસ્કશન કરતો હતો કાલનું અમારે મેમને અસાઇનમેન્ટ દેવાનું છે એની. તો આમ તો અમારા અસાઇનમેન્ટ જેવું પેન્ડિંગ જેવું છે તો કરી કે ભાઈ મેમના અસાઇનમેન્ટ હજી પેન્ડિંગમાં છે. તો એ બધું ધ્યાન રાખીને અમારે આ શનિવારે શનિ રવિ બધું પતાવવાનું છે ગાઈઝ. તો ગાઈઝ આપણે હવે થોડીક વાર પછી પાછા મળીએ. મારે થોડુંક કામ છે એ પતાવી લઉં. પછી એક દોસ્તારનો ફોન આવવાનો છે તો એની હારે વાત કરી લઉં. કાલે મારા એક દોસ્તાર ખાસ દોસ્તાર છે મારા હોસ્ટેલનો, જૂની હોસ્ટેલનો, એને મળવા જવાનું છે 11-12નો. મારો ખાસ ભાઈબંધ મારી ભેગો પાછળ મારી બેન્ચ પાર્ટનર કે તો બેન્ચ પાર્ટનર મારો ખાસ મિત્ર. આમ જોવા જાય આપણો મિલો, જેમ અત્યારે મિલો છે ને એવી રીતના એ મારા 11-12મા ધોરણમાં હતો. એવી રીતના મારા ભાઈઓ છે. એ કદાચ કાલે મળવા જવાનું થાય. એ રાજકોટની અંદર જ છે. તો એનો પણ આપણો બ્લોગ બનાવશું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 2 ને અત્યાર સુધી હું તો મારા આમ જોવા જાય તો વિડીયો એડિટિંગ ને થોડુંક કામ હતું ને દોસ્તારનો એક વિડીયો એડિટ કરવાનો હતો જેમાં બહુ માથાકૂટ હતી ગાઈઝ. તો એ બધું કરવામાં અમે થાકી ગયા છે. હજુ 1-2 જણા જાગે છે, પૂરિયા જેવા ને એ લોકો જાગે છે ને મોબાઈલમાં મથે છે. તો અમને હવે નીંદર આવી ગઈ છે તો હું હમણાં કાનમાં એરબડ નાખી આરામથી સુઈ જશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ને કાલથી તો અમારા વ્લોગમાં અમારો ન્યૂ મેમ્બર જોડાવાનું છે એટલે અમારું સ્ટેન્ડ આવી જવાનું છે ગાઈઝ. ત્યારથી અમે એકદમ મસ્તીનો બ્લોગ બનાવીશું ને એમાં અલગ જ લેવલનું એ સ્ટેન્ડ છે. તમને કાલ જોવા મળી જશે. તો બન્યા રહેજો બ્લોગમાં ને આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, ગુડ નાઇટ.